નમસ્કાર મિત્રો, આજે ધોરણ 4ના 5મા એકમ અંગ્રેજીની અંદર આઈ કેન એના સ્વાધ્યાયપોથી સોલ્યુશનની આપણે વાત કરવાના છીએ. જોઈએ તો 5મો એકમ છે જેમાં છે આઈ કેન. એની અંદર આપણે કયા કયા એકમની પ્રેક્ટિસ કરવાની છે તો કે એક્શન વર્ડ, કમ્પ્રેશન ઓફ પિક્ચર, સ્ટોરી એન્ડ ડેટા, vocabulary, use of can, profession, use of on, under, near, in, family instruction and dialogue. તો એમાં આપણી પહેલી જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીની વાત કરીએ તો એ પહેલી એક્ટિવિટીની અંદર આપણને સાઇન ધ પોએમ મંકી કેન જમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ એક્શન વર્ડ ફ્રોમ ધ પોએમ. આપણે પોએમમાંથી અહીંયા એક્શન વર્ડ શોધવાના છે. તો જે ઉદાહરણ આપ્યું છે જમ્પ, તો એ જમ્પની જેમ બીજા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા પહેલું જ છે પ્લે, બીજું રન લખી શકાય, ત્રીજું ફ્લાય, ચોથું સ્વિમ અને પાંચમું સે. આ વાત થઈ એક્ટિવિટી નંબર 1. હવે વાત કરીએ એક્ટિવિટી નંબર 2. એક્ટિવિટી 2ની અંદર રીડ ધ સ્ટોરી એન્ડ આન્સર ઇન વન વર્ડ. નીચે આપેલી આપણે સ્ટોરી વાંચવાની છે અને એને એક વર્ડની અંદર જવાબ આપવાનો છે. જોઈએ અહીંયા જે કાગડાની વાત કરેલી છે, તરસ્યા કાગડાની, એના આધારે આપણે નીચે જવાબ આપીશું. તો અહીંયા 4 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. 4 પ્રશ્નોની અંદર પ્રથમ પ્રશ્ન છે હુ વોઝ વેરી થર્સ્ટી. મિત્રો, અગાઉ આપણે કીધું છે કે હુ હોય એટલે ફક્ત ને ફક્ત કોઈ પણ પર્ટિક્યુલર એક જ નામ આવે. હુ એટલે કોણ, તો અહીંયા ક્રો, કાગડો તરસ્યો છે. નંબર 2, વોઝ ધેર એની વોટર ઇન ધ પોટ. અગાઉ આપણે આ પણ એક શીખ્યું છે કે જ્યાં એમ, ઇઝ, આર, ડુ, ડઝ, ડીડ અને વોઝ વેર થી પ્રશ્ન પૂછાયો હોય તો એનો જવાબ યસ અથવા નોથી શરૂ થાય. તો અહીંયા ટૂંકમાં જવાબ કીધો છે એટલે જવાબ આવશે યસ. નંબર 3, ફાઇન્ડ ધ ઓપોઝિટ વર્ડ ઓફ સેડલી. સેડલી એટલે ઉદાસ, તો એનો ઓપોઝિટ વર્ડ થશે હેપી. ચોથા નંબરમાં છે ધ ક્રાઉ વોઝ ઇન સર્ચ ઓફ ખાલી જગ્યા, તો કે વોટર. આગળ જોઈએ એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી નંબર 3ની અંદર મેચ એ વિથ બી, એટલે એને બી સાથે મેચ કરવાનું છે. જોઈએ એ વિથ બી. નંબર 1, એની અંદર ચિત્ર આપેલું છે. પહેલું ચિત્ર છે સિંહનું, જેને આપણે એ શું કરી શકે, તો એના જવાબની અંદર આવશે ઈ, એટલે કે હી કે એ રાડ પાડે છે. અહીંયા આપેલું છે કેન રોડ. કેન રોડ એટલે એ જે રાડ પાડે છે એની વાત કરવામાં આવી છે. આગળ જોઈએ નંબર 2, અહીંયા આપેલું છે મંકી. તો મંકી શું કરી શકે, તો કે મંકી કેન જમ્પ, એટલે એની અંદર જવાબ આપ્યો છે ડી. આગળ જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર આપણને ફાસ્ટ દોડવાની વાત છે, તો એની અંદર જવાબ આવે છે એ. નંબર 4, માછલી આપેલી છે, તે શું કરી શકે, તો માછલી છે એ તરી શકે, તો અહીંયા જવાબ આવે છે બી. અને નંબર 5, એની અંદર પતંગિયું આપેલું છે, તો તે શું કરી શકે, તો તે ઉડી શકે, એટલે જવાબ આવે છે સી, કેન ફ્લાય. આગળ વાત કરીએ તો એક્ટિવિટીઝ નંબર 4. એક્ટિવિટીઝ નંબર 4ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સ્ટડી ધ બિલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. બાજુમાં જે બિલ આપ્યું છે એના આપણે સ્ટડી કરવાનું છે અને એનો જવાબ આપવાનો છે. જોઈએ પ્રશ્ન નંબર
1. વોટ ઇઝ ધ નેમ ઓફ સ્ટેશનરી સ્ટોર? તો સ્ટેશનરી સ્ટોરનું નામ શું છે? સ્ટેશનરી સ્ટોરનું નામ છે સ્ટાર સ્ટેશનરી સ્ટોર. નંબર 2. હુ ઇઝ ધ કસ્ટમર? તો કસ્ટમરનું નામ શું છે? પ્રથમ જાની ઇઝ ધ કસ્ટમર. નંબર 3. પ્રથમ બોટ ખાલી જગ્યા નોટબુક. તો અહીંયા આપણે બિલની અંદર નોટબુક જોવાની કેટલી લીધી છે? તો 1 નંબરની અંદર નોટબુક આપેલું છે, જેમાં એને ભાવ આપ્યો છે અને અહીંયા એની ક્વોન્ટિટી QTY ક્વોન્ટિટી, એટલે એને 5 નોટબુક્સ લીધી છે. નંબર 4. ધ રેટ ઓફ 1 ઇરેઝર ઇઝ. અહીંયા ઇરેઝરનો શું ભાવ છે? તો નંબર 3ની અંદર ઇરેઝર આપેલું છે, એની અંદર 4 રૂપિયા ભાવ આપેલો છે. તો ધ રેટ ઓફ 1 ઇરેઝર ઇઝ 4 રૂપીસ. નંબર 5. વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ? તો ટોટલ એમાઉન્ટ એટલે કે બિલની કુલ કિંમત કેટલી છે એ તમારે શોધવાની છે. અહીંયા હું નિદર્શન કરી દઉં છું, પણ એ તમારે નક્કી કરવાની કે બિલની ટોટલ રકમ કેટલી છે એ તમારે લખવાની છે. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 5. મેપ વર્ડ્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ મુજબ આપણે વર્ડ બનાવવાના છે. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે મંકી. તો મંકીમાંથી અહીંયા જેની નીચે અંડરલાઇન કરી છે એ શબ્દો ખાલી છે અને MONEY મંકી બનાવ્યું. એવી જ રીતે બીજો શબ્દ છે KEY, જેમાં કી ખાલી હતો, અને ત્રીજો શબ્દ છે ઓન, જેમાં N છે એ ખાલી હતો અને એના પછી મૂક્યો છે. એવી જ રીતે આપણે અહીંયા નંબર 1 લઈએ, ટીચર. તો ટીચરમાંથી 3 શબ્દો બને છે જે આપણને અહીંયા આપેલા છે. તો પહેલામાં આવશે TEA, બીજામાં આવશે ટીચ TEACH, અને ત્રીજામાં આવશે રીચ REACH. એવી જ રીતે બીજાની વાત કરીએ તો એમાં છે ક્લાસરૂમ. હવે ક્લાસરૂમની વાત કરીએ તો પહેલો આપેલો છે CLA અને પછી ખાલી જગ્યા, તો બંનેમાં ડબલ S ક્લાસ. એવી જ રીતે R ખાલી જગ્યા M, તો OO એટલે કે રૂમ ROOM. એવી જ રીતે A ખાલી જગ્યા M, તો ખાલી જગ્યામાં આવશે R. ત્રીજા નંબરની વાત કરીએ પિક્ચર. તો પિક્ચરની અંદર અહીંયા આપેલું છે C ખાલી જગ્યા T, તો CAT. P ખાલી જગ્યા RE, તો PURE. C ખાલી જગ્યા TE, તો CUTE. આગળની એક્ટિવિટીઝની વાત કરીએ તો એક્ટિવિટીઝ નંબર 6. એક્ટિવિટીઝ નંબર 6ની અંદર સી ધ પિક્ચર એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એવું કીધું છે. તો આપણા ચિત્રને જોઈ અને એના જવાબ આપવાના છે. ચિત્ર છે એ એક રેલવે સ્ટેશનનું દેખાઈ રહ્યું છે. એમાં બે સ્ટોલ છે, એક બુક સ્ટોલ છે અને બીજો ટી સ્ટોલ છે. માણસો છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 માણસો છે. આગળ ટ્રેનના ડબ્બા ઉપર છે, સિગ્નલ છે એની. આ બધું જ આપણે નિરીક્ષણ કર્યા પછી અહીંયા ઘડિયાળ આપેલી છે, અહીંયા ટોપલો પડેલો છે, માણસ આ ટીટી છે, આ માણસો અવર જવર કરે છે, આ કુલી છે, એક બીજો કુલી છે, બીજા માણસો અવર જવર કરે. આ બધું નિરીક્ષણ કરી હવે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. જોઈએ પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ પિક્ચર એબાઉટ? તો આ પિક્ચર વિશે શું હોય, કેનું છે? તો કે ધ પિક્ચર એબાઉટ રેલવે સ્ટેશન. નંબર 2, હાઉ મેની સ્ટોલ્સ આર ધેર ઇન ધ પિક્ચર?
તો ધેર આર 2 સ્ટોલ ઇન ધ પિક્ચર. ત્યાર પછી નંબર 3, હાઉ મેની પીપલ આર ધેર ઓન ધ પ્લેટફોર્મ? તો ધેર આર 15 પીપલ ઓન ધ પ્લેટફોર્મ. મિત્રો, જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે હાઉ મેનીની પાછળ જે ધેર આર આપ્યું હોય તેનાથી આપણે જવાબ શરૂઆત કરવાનો હોય છે. નંબર 4, ડુ યુ લાઇક ટ્રેન? અગાઉ પૂછ્યું હતું એવી જ રીતે ડુથી પ્રશ્ન કર્યો એટલે એનો જવાબ યસ નોમાં આવે. યસ, આઈ લાઇક ટ્રેન. નંબર 5, નંબર 5ની અંદર ફરીથી ઇઝથી પ્રશ્ન પૂછ્યો એટલે એનો જવાબ પણ યસ નોમાં આવે. ઇઝ ધેર અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ? તો જવાબ આવે યસ, ધેર ઇઝ અ ટ્રેન ઓન ધ પ્લેટફોર્મ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 7. એક્ટિવિટીઝ નંબર 7ની અંદર એવું કીધું છે કે લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સ એઝ ગિવન ધ એક્ઝામ્પલ. ચિત્રને જોવાનું છે અને અહીંયા આપેલું જે છે એક્ઝામ્પલ એ મુજબ કરવાનું છે. તો અહીંયા નામ આપેલું છે આર્યન અને આપેલું છે રીડ. તો છોકરો છે એટલે એને હી આવે છે. છોકરો છે એટલે હી આવે છે. તો હી ઇઝ આર્યન. હવે એ પાછળ એક ક્રિયા આપેલી છે રીડ. તો એ ક્રિયાપદનો આપણો ઉપયોગ કરવાનો છે. હી કેન રીડ એટલે કે હી છોકરો હોય તો અને છોકરી હોય તો સી અને કેન શબ્દ મૂકવાનો છે અને જે પાછળ આપેલો ક્રિયાપદ હોય એ મૂકવાનું છે. જોઈએ અહીંયા પહેલું ચિત્ર આપેલું છે જેની અંદર છોકરી છે અને નામ આપેલું છે નેહા અને સ્કીપ. તો સી ઇઝ નેહા અને સી કેન સ્કીપ. કેનનો જ ઉપયોગ કરવાનો છે અને જે હોય એનું નામ લખવાનું છે. નંબર 2ની અંદર જોઈએ તો પ્રથમ અને ડ્રો. તો હી ઇઝ પ્રથમ અને હી કેન ડ્રો. એવી જ રીતે ત્રીજું નામ છે હી ઇઝ જય. હી કેન સ્વિમ. અહીંયા આપેલું છે પૂર્વંશ અને પ્લે. તો હી ઇઝ પૂર્વંશ, હી કેન પ્લે. આગળ જોઈએ તો અહીંયા નામ આપેલું છે રાધા અને સિંગ. સી ઇઝ રાધા, સી કેન સિંગ. આગળ એક્ટિવિટીઝ નંબર 8 એમાં એવું કહેવામાં આવ્યું છે કે રાઇટ પ્રોપર નંબર ઓફ અ પ્રોફેશન ઇન ધ બોક્સ. જે વ્યવસાય હોય તે અહીંયા રાઉન્ડમાં આપેલો છે એ મુજબ આપણે અહીંયા જે ચિત્ર આપ્યું છે એની સાથે જે જોઈન્ટ થતું હોય કરવાનું છે. જોઈએ તો પ્રથમ નંબર છે સાયન્ટિસ્ટ. તો સાયન્ટિસ્ટ ક્યાં છે? તો સાયન્ટિસ્ટ છે એ અહીંયા નીચેની સાઈડમાં આપવામાં આવેલા છે. આ નંબર 1. ત્યાર પછી નંબર 2 કુક. તો કુક કઈ જગ્યાએ છે? તો કુક છે એ અહીંયા છે એટલે એ આવશે નંબર 2. ત્યાર પછી નંબર 3 મ્યુઝિશિયન. તો મ્યુઝિશિયન છે એ અહીંયા છે તો એનો નંબર આવશે 3. નંબર 4 સિંગર. તો સિંગર અહીંયા ઉપરની સાઈડમાં છે ગાય છે તો ત્યાં આવશે નંબર 4. નંબર 5 પોલીસમેન. તો અહીંયા પોલીસમેન અહીંયા આપેલા છે તો એ પોલીસમેનમાં આવશે નંબર 5. અહીંયા નંબર 6 ફાર્મર. તો ફાર્મર છે એ અહીંયા ઉપર આપવામાં આવેલા છે તો અહીંયા નંબર આવશે 6. આગળ જોઈએ તો એક્ટિવિટીઝ નંબર 9. એક્ટિવિટીઝ નંબર 9ની અંદર એવું કહે છે રાઇટ ધ નેમ ઓફ પ્રોપર પ્રોફેશન ઇન ધ
બ્લેન્ક્સ. એની અંદર આપણે જે પ્રોફેશન હોય એની ક્રિયા આપેલી છે એનું આપણે લખવાનું છે. નંબર એકમાં જોઈએ તો કુક, આઈ કુક ટેસ્ટી ફૂડ, આઈ એમ અ કુક. I arrest the thief. I am a policeman. I play tabla. I am a musician. Number 4. I sing song. I am a singer. Number 5. I work in a farm. I am a farmer. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 10. એક્ટિવિટીઝ નંબર 10ની અંદર see the picture and fill in the blanks. Write in, on, under, near. અહીંયા આપણે on, under, near અને in આ 4 વિશે જાણવાનું છે. તો ચિત્ર આપેલું છે એની અંદર આપણે જોઈ લેવાનું છે કે શું ઉપર છે અને શું નીચે છે. એના આધારે આપણે જવાબ આપવાના છે. તો અહીંયા બેડ ઉપર તમને અહીંયા આટલી વસ્તુ દેખાય છે, ખુરશી ઉપર આટલી વસ્તુ દેખાય છે, ખુરશીની નીચે આ દેખાય છે, ટેબલની નીચે અહીંયા જોવા મળે છે, આ ટેબલની ઉપર છે, અહીંયા દડો જોવા મળે છે, અહીંયા બુક જોવા મળે છે. તો આટલી વસ્તુ નિહાળ્યા પછી આપણે એના જવાબ આપવાના છે. ઘણી વસ્તુ છે, અહીંયા આ પણ દેખાય છે, આ બારી પણ દેખાય છે. એના આધારે આપણે જવાબ આપવાના છે. જોઈએ ફકરો આપેલો છે, ફકરાની અંદર આપણે ચિત્ર મુજબ જવાબ લખવાના છે. તો અહીંયાથી ચાલુ થાય છે, ધીસ ઇઝ મોન્ટોઝ રૂમ, ઇટ ઇઝ બ્યુટીફુલ, હિઝ સ્કૂલ બેગ ઇઝ ઓન ધ ચેર, હિઝ કેપ ઇઝ ઓન ધ બેડ, હિઝ બેઝબોલ બાટ ઇઝ નિયર ધ કેપ, his watch is under the chair, he has many books which are in the cupboard, but the green book is near the table. Lamb, he likes to play football too, his football is in the box, he draws picture with a pencil which is on the table, his eraser is near the pencil. આગળ જોઈએ મિત્રો તો એક્ટિવિટીઝ નંબર 11. એક્ટિવિટીઝ નંબરની 11ની અંદર એવું કીધું છે કે રાઇટ ધ પ્રોપર વર્ડ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે બાજુમાં જે ચિત્ર આપેલું છે એના આધારે આપણે સાચો જવાબ ઇન, ઓન અને અંડર એમાંથી મૂકવાનો છે. જોઈએ નંબર 1. ધ બોય ઇઝ ખાલી જગ્યા ધ સોફા, તો કે સોફાની ઉપર બેઠો છે એટલે ઓન આવશે. નંબર 2. ધ ડિયર ઇઝ ખાલી જગ્યા ધ ટી, તો અંડર આવશે, એની નીચે છે એટલા માટે. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ જાર, તો એક જારની અંદર છે એટલે ત્યાં ઇન આવશે, ઇન એટલે અંદર. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 12. એક્ટિવિટીઝ નંબર 12ની અંદર સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ. આપણે આ ટેબલનો અભ્યાસ કરવાનો છે. તો પહેલું જે ખાનું છે આ એની અંદર સ્ટુડન્ટના નામ છે અને અહીંયા એ શું કરી શકે એની વાત કરવામાં આવી છે. જોઈએ તો ટીચર સુહાની વોટ કેન યુ ડુ, તો હવે આપણે જે ચિત્ર છે એની અંદર સુહાનીનું નામ છે. તો સુહાની શું કરી શકે છે, તો સુહાની ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર કીધું છે. તો સુહાની આઈ કેન ડ્રો અ બ્યુટીફુલ પિક્ચર. ટીચર છે હુ કેન સિંગ અ ઇંગ્લિશ પ્રેયર, તો ધ્રુવ, અહીંયા ધ્રુવ આઈ કેન સિંગ એન ઇંગ્લિશ પ્રેયર.
ટીચર, મનીષા કેન યુ કુક ફૂડ? તો અહીંયા મનીષા એટલે મનીષા. યસ આઈ કેન કુક ગુડ ફૂડ. ત્યાર પછી ટીચર પૂછે, રોહન વોટ કેન યુ ડુ? રોહન દ્વારા કહેવામાં આવે છે, આઈ કેન સ્વિમ ઇન અ પૂલ. આ વાત થઈ. આગળ જોઈએ એક્ટિવિટીઝ નંબર 13. એક્ટિવિટીઝ નંબર 13ની અંદર એવું કીધું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ એન્ડ કમ્પ્લીટ ધ આન્સર. ખાલી જગ્યા પૂરી અને કમ્પ્લીટ કરવાનું છે જવાબ. જોઈએ માય ફેમિલી. માય ફેમિલીની અંદર પ્રથમ ક્વેશ્ચન છે, હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી? અહીંયા તમારા પરિવારમાં કેટલા છે એ લખવાનું છે. તો અહીંયા આપણે જવાબ આપીએ, ધેર આર 6 મેમ્બર ઇન માય ફેમિલી. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તમારા ફાધરનું નામ તમારે લખવાનું છે. માય ફાધર નેમ ઇઝ કનુભાઈ. વોટ ઇઝ યોર મધર્સ નેમ? તો માય મધર્સ નેમ સીતાબેન. અહીંયા તમારી મમ્મીનું નામ લખવાનું છે. ચોથો પ્રશ્ન છે, વોટ ઇઝ યોર ફાધર? તો માય ફાધર ઇઝ ફાર્મર. અહીંયા જે તમારા પિતા કરતા હોય કામ એ લખવાનો છે, જે વ્યવસાય હોય તે. નંબર 5. 5 નંબરની અંદર વોટ ઇઝ યોર મધર? તો તમારા મધર શું કરે છે? જો ઘરકામ કરતા હોય તો હાઉસવાઈફ લખવાનું છે. માય મધર ઇઝ અ હાઉસવાઈફ. નંબર 6, હાઉ મેની બ્રધર્સ ડુ યુ હેવ? તમારે કેટલા ભાઈ છે? જેટલા હોય એટલા. આઈ હેવ 1 બ્રધર. જો 2 ભાઈ હોય તો 2 બ્રધર, અને ના હોય તો નથિંગ. અહીંયા નંબર 7, હાઉ મેની સિસ્ટર ડુ યુ હેવ? તમારે કેટલી બહેનો છે? જો 1 બહેન હોય તો 1 સિસ્ટર, 2 હોય તો 2 સિસ્ટર્સ. આગળ જોઈએ તો એક્ટિવિટીઝની અંદર વાત કરે છે ફન ઝોન. રીડ ધ ઇન્સ્ટ્રક્શન એન્ડ ડ્રો ઓબ્જેક્ટ્સ ઇન ધ ગિવન પિક્ચર. અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ વાંચવાની છે અને ત્યારબાદ નીચે ફોલો કરવાનું છે. અહીંયા ડ્રો અ સન ઇન ધ સ્કાય, ડ્રો અ હાઉસ અંડર ધ બિગ ટ્રી, ડ્રો અ ફિશ ઇન ધ રિવર, ડ્રો અ બર્ડ ઇન ધ ટ્રી, ડ્રો અ બોલ નિયર ધ સ્મોલ ટ્રી. અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપી છે એ નીચે અહીંયા ચિત્રમાં આપણે કરવાની છે. તો ચિત્રની અંદર અહીંયા આપણને કીધું છે એ પ્રમાણે તમારે આ નમૂના રૂપ છે. તમારે અહીંયા આકાશની અંદર સૂર્ય દોરવાનો છે, ઝાડની નીચે ઘર દોરવાનું છે, ઝાડની ઉપર પક્ષી દોરવાના છે, પાણીની અંદર માછલીઓ દોરવાની છે, અને ઝાડની નીચે દડો દોરવાનો છે. તો જે ઇન્સ્ટ્રક્શન છે એ મુજબ આ ચિત્રની અંદર તમારે આ જે વસ્તુની વાત કરી એ પ્રમાણે અનુસરવાનું છે. આવજો મિત્રો, તમને મજા આવી હશે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. આવજો.